નમસ્કાર. નમસ્કાર. શું આપનું શુભ નામ શું છે? દિનેશભાઈ નગીનભાઈ પટેલ. દિનેશભાઈ નગીનભાઈ પટેલ. પટેલ. ઉજરાળા. કયું ગામ? ઉજરાળા. ઓજરાળા. હા. એટલે ઓજરાળા આવ્યું ક્યાં આગળ? ઉજરાળા તાલુકા ઠાસરામ, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા, જિલ્લો ખેડા. ઓકે ઓકે ઓકે. ડાકોર નજીક, ડાકોરની બિલકુલ બાજુમાં છે. બાજુમાં. હવે વાત કરું કે દિનેશભાઈ છે ઉજરાળાના, અને એમણે જે આપણું આ ભૂવસ્ત્ર નાખ્યું, અને કેટલા વીઘા તમારી જમીન છે ટોટલ? અત્યારે આ 35 વીઘામાંથી અડધા નંબરનો ટેસ્ટિંગ કર્યું છે. ખાલી ટેસ્ટિંગ કર્યું? તો ટેસ્ટિંગ કર્યા પછી તમને શું રિઝલ્ટ મળ્યું? બસ રિઝલ્ટ સારું છે. આવો પોનો થયો છે. અચ્છા અચ્છા અચ્છા. મોટા મોટા તમે જોઈ શકો છો આ ઓનલી આપણી ભૂવસ્ત્ર ઇન્ડિયા ગ્રો પ્રોડક્ટ. રિઝલ્ટ જોરદાર છે. રિઝલ્ટ જોરદાર. અચ્છા અચ્છા અચ્છા. તો આમાંથી આ બધા જ ખેડૂતો છે, બધા જ ખેડૂતો જેમણે આપણી ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ આપી હતી, હવે એમાં જેને આપણે આ પ્રોડક્ટ આપી છે એનો વારા ફરતી આપણે એમના નામ સાથે. શું સાહેબ તમારું નામ? કલ્પેશભાઈ. તમે પણ ક્યાંના છો? ઓજરાળાના છો. તમારી પોતાની કેટલા વીઘા જમીન છે? 65 વીઘા છે. એટલે 65 વીઘામાં તમે આપણું ઇન્ડિયા ગ્રોની નાખ્યું છે. ઓકે. એમને પણ રિઝલ્ટ આપણું જોરદાર મળ્યું છે. એનાથી પછી વાત કરું બીજા અમારા દેવેન્દ્રભાઈ આગે ના. હા. દેવેન્દ્રભાઈ પોતે બી આપણી ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ નાખી છે. તમારી કેટલી જમીન છે? મારી 45 વીઘા જમીન. 45 વીઘામાં. 45 વીઘામાં તમે 45 વીઘામાં નથી નાખ્યું, આ અડધું નાખ્યું છે. અચ્છા, અડધું નાખ્યું. હા, 20 વીઘામાં જ નાખ્યું તો છે. રિઝલ્ટ કેવું છે? રિઝલ્ટ એકદમ સરસ. 20 વીઘામાં. 20 તો વીઘામાં. હવે પછી નેક્સ્ટ ટાઈમ બધામાં વાપરવાનું. 40 વીઘામાં. એક નહીં, બે વાપરવાની છે. એક નહીં, એક વીઘામાં 2 વાપરશો? હા, 2 વાપરવાનું. વાહ વાહ વાહ. હવે એનાથી આગળ બીજા ખેડૂત આપણા સંદીપભાઈ બી પોતે નાખેલું છે. નાખ્યું. બરાબર. તો તમને પણ કેવું રિઝલ્ટ મળ્યું? બહુ સારું રિઝલ્ટ મળ્યું. કેટલા વીઘા તમારી પોતાની? મારે 30 વીઘા છે, પણ 10 વીઘામાં નાખ્યું છે. તમે 10 વીઘામાં નાખ્યું. એટલે હવે બીજા 20 વીઘા વધી જશે, એટલે મતલબ 30 વીઘામાં વધી જશે. હા, પાક્કું. પાકું. તમે જોઈ શકો છો આ બધા જ ખેડૂતો છે, ઓજરાળા ગામ છે, અને એમણે આપણી આ પ્રોડક્ટ ઇન્ડિયા ગ્રો જે આજે ભયંકર કમાલ કરી છે. તો હવે મને એવું લાગે છે કે આ પ્રોડક્ટ આ જિલ્લામાં, મતલબ ખેડા જિલ્લામાં અને ઓજરાળાના આજુબાજુ ગામોમાં આપણી ઇન્ડિયા ગ્રો જશે. હા કે ના? હલો. યસ યસ સર. પાક્કું જશે. અને હવે વાત કરું કે જેમણે એ લોકો રિલેટિવ છે, સંબંધી છે, અને જેમણે નહીં નાખ્યું એમને પણ અંદર એવું લાગે છે કે હારું અમે પસ્તાયા જે નહીં નાખ્યા પછી. તો સાહેબ તમારું શું નામ? હર્ષદભાઈ પિનાકીનભાઈ પટેલ. હર્ષદભાઈ પિનાકીનભાઈ પટેલ. તમારી કેટલા વીઘા જમીન છે? 100 વીઘો. 100 વીઘા છે. હવે તમે તમારા જ ગામના ખેડૂતો, તમારા જ સંબંધી છે, બાજુમાં જ કાકા અને બધા સગવાળા છે. હવે તમે જોયું રિઝલ્ટ જોયું આ તમાકુમાં? સારું રિઝલ્ટ. સારું રિઝલ્ટ છે. તો હવે તમને એવું લાગે છે કે હવે જેટલી તમારા કેટલા વીઘા ગયા? 100 વીઘામાં તમે આપણી પ્રોડક્ટ વાપરશો? 100%. પાક્કું? 100%. ઓકે સર, થેન્ક યુ સો મચ. બીજા અમારા ખેડૂત નજીકમાં જેમણે પોતે યુઝ નહીં કર્યું આપણી ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ, તો શું નામ સાહેબ આપનું? નૈતિક પટેલ. નૈતિકભાઈ પટેલ. તમારા કેટલા વીઘા છે? મારે 30 વીઘામાં છે. તમે રિઝલ્ટ જોયું? હવે 30 વીઘામાં પરફેક્ટલી તમે આપણી પ્રોડક્ટ નાખવાનો છો 100%? પાક્કું? પાકું. તમે જોઈ શકો છો સર આપણી ઇન્ડિયા ગ્રોનો પ્રોડક્ટ, અને આ જે રિઝલ્ટ આજ હિરેનભાઈ થ્રુ, અને એના હિરેનભાઈ થ્રુ બધી પ્રોડક્ટ મળી હતી ઇન્ડિયા ગ્રોની, અને એના રિઝલ્ટ જબરજસ્ત છે. હવે મને એવું લાગે છે કે આપણી ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ આ એરિયામાં ધમાલ કરશે. હા કે ના? હલો. 100% રિઝલ્ટ છે, અનબિલેબલ. આજે અહીંયા જેટલા બી ઓજરાળા ગામ છે એમાં બધા લોકો મતલબ 100 વીઘા વાળા છે, અને હવે એટલું મને ખબર પડી કે એક વીઘા 100 વીઘા નહીં, 500 વીઘાને પણ આપણે છાતી ડોકીને આપી શકીએ છીએ. હા કેલા સર? અને 100% પ્રોડક્ટ આપણી જવાની છે. બસ એ જ કામ કરવાનું છે કે આપણી ધરતી માતા છે જે અત્યાર સુધી રાસાયણિક ખાતરો ડીએપી નાખીને આપણી જે જમીન બગડી છે, હવે આપણે જમીનોને સુધારવી છે અને આપણી પણ લાઈફ સુધારી છે. હા કે ના? હલો. તો અહીંયા બધા જ ખેડૂતો છે, અને આવનારા શોર્ટ ટાઈમમાં આપણી ભૂવસ્ત્ર ઇન્ડિયા ગ્રો કમાલ કરશે. હા કે ના? અને એ જ કામ કરવું છે જેથી આજુબાજુ એરિયા આપણો ગુજરાત પ્લસ આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ, જેથી જમીનો સુધરે. હા કે ના? તો થેન્ક યુ સો મચ ઓલ.